અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે સવારે 8:30 વાગે અમદાવાદના દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। આ આગ આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ નજીકના 5 ફાયર સ્ટેશનના ફર્સ્ટ રિસ્પોન્સ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા। ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓએ આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નથી થઈ। સ્મોક વેન્ટિલેશન સાથે સર્ચ ઓપરેશન કરીને ફાયર ફાઇટિંગ અને કુલિંગ માટે કુલ 7 જગ્યાએથી ફોર્સિબલ એન્ટ્રી કરી સાંજે 4 વાગે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આમ 7.5 કલાકે ગોડાઉનની આ ભીષણ આગ કાબૂમાં આવી હતી। હાલ સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને 8 જેટલા વાહનોને સ્ટેન્ડ બાય રાખીને કુલિંગ અને વેન્ટિલેશનની કામગીરી ચાલુ રાખી છે। દાણીલીમડા જૂના ઢોર બજાર પાછળ છીપાકુવા ખાતે કોહિનૂર ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું કાપડનું વિશાળ ગોડાઉન આવેલું છે, જેમાં આગ લાગી હતી। આગ ખૂબ જ વિકરાળ ફેલાઈ ગઈ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર સુધી નહોતા પહોંચી શક્યા। આથી રોબોટની મદદથી લેવામાં આવી। અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે અદ્યતન ટેકનોલોજીવાળા રોબોટની મદદ લઈ અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી। સતત 2 કલાક સુધી રોબોટ ચલાવી અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા। આગના કારણે આખો પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો હતો। આગ ખૂબ જ મોટી હોવાને કારણે જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી। દાણીલીમડા ખાતે બનેલી ઘટનાને લઈ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે દાણીલીમડા જૂના ઢોર બજાર પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। સવારથી આગ લાગી છે। તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। દાણીલીમડા વિસ્તારની આસપાસ 2000 જેટલી ફેક્ટરીઓ આવેલી છે। કેટલો સ્ટાફ મશીનરી અને કેટલા ટેન્કર પાણી બીજા ઓફિસરોની ગાડી હવે કેટલા ટેન્કર ફેરા કરેલા છે એના ઉપરથી આપણે કહી શકીએ કે કેટલા લીટર પાણી વપરાયેલું। પણ હાલ તો અત્યારે જે અગિયાર ગુજરાત છે પ્રાથમિક તપાસમાં શું કોઈ ફાયર સેફ્ટીના નોંધ હતા કે કેમ અથવા તો શું કારણ ધ્યાન થેન્ક યુ। વિધાનસભા વિસ્તારના અંદર આ વિસ્તારમાં અને આજે જગ્યા આગનો બનાવ બન્યો છે। અહીંયા ફોલ્ડિંગ અને કાપડની ફેક્ટરી દેવા માટેનું એક ગોડાઉન છે। સવારે અહીંયા આગ લાગી। તાત્કાલિક ફાયરની જાણ કરતાં ફાયર સ્ટાફ પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ અધિકારીઓ લાગુ કરવાની તમામ પ્રયાસ કર્યો છે। અત્યારે ફાયર ઓફિસરને પડી ગયો છે, જેના નીચે જે મટીરિયલ છે તે સળગી રહ્યું છે। તો અત્યારે ફાયર ડિપાર્ટમેન્ટ એને બુઝાવવાની કામગીરી ચાલુ છે। પાણીનો સતત એના પર મારો ચાલુ છે અને અત્યારે ફાયર ઓફિસરના કહેવા પ્રમાણે આગ કંટ્રોલમાં આવી ગયું છે। જે ફેક્ટરી આવેલી છે તે હજારો સરકારના નોમ્સ પણ અમે માનવા જોઈએ અને જે લોકોને રોજી ધંધો આપી રહ્યા છે તેના માટે પણ સરકારે એમાં જે પણ જે એમને જે ફેક્ટરીવાળા છે એમને પણ જે સુવિધા જોઈએ સુવિધા સરકારે પણ આપવી જોઈએ। કોર્પોરેશન તરફથી જે લાયસન્સની વ્યવસ્થા હોય જે ફેક્ટરી માલિકો છે તેમને પણ મારી વિનંતી છે કે કોર્પોરેશન જે રાજ્ય સરકારના નિયમ છે બહારના નિયમ છે તેને પૂરી તરહ એનો અમલ કરે। આ બધી જે તપાસ છે એના અંદર ફાયર અને પોલીસ વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવશે તપાસ કરીને જેમના પાસે લાયસન્સ છે ફાયર સાધનો છે કે ફાયર સાધનો કર્યા પછી ખબર પડી શકે। અત્યારે જે આગ ઓલવવાની જે કામગીરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને તેઓ
આગના જ્યારે બનાવ બને છે ત્યારે અમદાવાદ ત્યારે આગ લાગે છે ત્યારે આપણે બોલવાના જેવું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે પ્રમાણે જે અત્યારે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે તેનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એને પણ મારી તેના અંદર તપાસ કરીને યોગ્ય અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.